હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અમે બધા જઈએ છીએ દીવ ફરવા. તો અમે રસ્તામાં જઈએ છીએ તો પછી બપોરનો સમય થઈ ગયો તો અમને ભૂખ લાગી ગઈ. તો પછી જમવામાં છે રોટલી, શાક, દાળ, ભાત, પાપડ બધું જમવાનું છે અને જમવામાં અમને એવી મજા આવી ગઈ. તો ત્યાં તો રસ્તામાં અમે પહોંચી ગયા છીએ દીવ. તો દીવના આપણે બજારમાં કપડાં જોઈએ છીએ તો કપડામાં ઘણી બધી વેરાયટી છે, પણ અહીંયા કપડાં બહુ મોંઘા છે તો આપણે વિચારતા નથી લેવાનું, કેમ કે અત્યારે અહીંયાના કપડાં ગમતા નથી. આપણે ગમે તો છે પણ ઓલા નાઇટ ડ્રેસ જેવા છે એટલે ગમતા નથી. અને આપણે પાછા નાઇટ ડ્રેસ પ્રમાણે બીચ ઉપર પહેરવાના છે. તો બીચ ઉપરથી આપણે જો ઘણી બધી વેરાયટી છે, નાના છોકરાઓની છે, મોટાઓની છે. તો ત્યાં તો અમે દીવના બીચ ઉપર આવી ગયા અને અમે બધા આ ફેમિલી સાથે ગયા અને દીવના બીચ ઉપર હાલો હું તમને બતાવું છું દીવનો બીચ કેવો છે. દીવ નાગવા બીચ છે અને નાગવા બીચમાં ઘણા બધા પ્રવાસમાં આવ્યા છે અને પ્રવાસના લોકો ઘણા બધા એન્જોય કરે છે અને અમને બધાને પણ મજા આવે છે ફેમિલી સાથે. અને બીચનો નાગવા બીચ છે અને ત્યાં ઘણા બધા એન્જોય કરે છે. બીચ ઉપર અમને ઠંડી લાગે છે અને તોય દરિયામાં બધા એન્જોય કરે છે અને ઘણી બધી રાઈડમાં પણ ઘણા બધા લોકો બેસે છે અને ફૂલ ફેમિલી સાથે બધા એન્જોય કરે છે અને ઘણા બધા ફોટા પણ પાડે છે અને ફોટા પાડવાની પણ અમને મજા આવે છે અને દરિયામાં એકદમ વધારે નાહવાની પણ અમને બધાને બહુ મજા આવે છે. અને આ દરિયા કિનારો અંદર એકદમ ઊંડો તો નથી પણ એમ થઈ કે હાલો આપણે થોડીક વાર જઈએ નાહવા, બહુ મજા આવે છે અમને. અને અમે બધા રીલ્સ ઉતારીએ છીએ અને રીલ્સ ઉતારીને પછી અમે જઈએ તો આગળ મોરભાઈ મળી જાય છે રસ્તામાં. પછી ગીર ફોરેસ્ટના જંગલમાં ઘણા બધા પ્રાણીઓ છે, પક્ષીઓ છે અને આપણે એ નજારો જોવાની બહુ મજા આવતા. તો અમને હરણભાઈ મળી જાય છે આગળ રસ્તામાં અને અમને બહુ મજા આવે છે ગીર ફોરેસ્ટના જંગલની સફારી કરવામાં. તો અને અત્યારે તો હરણભાઈ જ મળ્યા છે, પણ રસ્તામાં સિંહ ને દીપડો ને એવું અમને કંઈ દેખાણું તો નથી. પણ અત્યારે હજી અંધારું થયું નથી અને અંધારું થાય ત્યારે આવી જાય છે. અને અત્યારે તો અમે બધા જઈએ છીએ ઘરે. બાય બાય ગાઈસ.